નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે બનાવીશું હોમમેડ ક્રિસ્પી આલુ ફ્રાઈઝ। તો અહીંયા મેં 500 ગ્રામ જેટલા બટેકા લીધા છે। એને સારી રીતે છોલી અને 3 થી 4 પાણીથી ધોઈ દીધા છે। હવે આ બટેકાને આપણે પહેલાં તો બાફવા મૂકીશું। એને આપણે ઓવરકુક નથી કરવાના, કારણ કે આપણે છીણીશું એટલે બટેકાને થોડા કઠણ જ રાખવાના છે। તો મેં અહીંયા ગેસ ઉપર પાણી મૂકી દીધું છે। આપણે બટેકાને એમાં એડ કરી દઈશું। તો મિત્રો, આપણું પાણી એકદમ બોઇલ થઈ ગયું છે। આપણે આમાં બધા બટેકાને એડ કરી દઈશું। આમાં થોડું મીઠું એડ કરી દઈશું। હવે એને એકવાર હલાવી દઈશું। હવે આપણે બટાકાને એકદમ હાઈ ફ્લેમ ઉપર 5-10 મિનિટ માટે કૂક થવા દઈશું। ઓવર કૂક નથી કરવાનો, એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે। મિત્રો, આપણા બટાકા છે એ કૂક થઈ ગયા છે, એને આપણે ચેક કરી લઈશું। બસ આ રીતે અંદર આપણું ચપ્પુ ઘૂસે એ રીતે આપણે ગેસને બંધ કરી અને આને એક વાસણમાં કાઢીને એને ઠંડા થવા દઈશું। બધું પાણી નિતારી અને આને આપણે ઠંડા થવા મૂકીશું। હવે આ આપણા બટેકા ઠંડા થાય ત્યાં સુધી આપણે આના મસાલાની તૈયારી કરીશું। તો મિત્રો, આપણા બટેકા પણ ઠંડા થઈ ગયા છે અને અહીંયા મેં બધા મસાલા પણ લઈ લીધા છે। હવે આપણે બટાકાને છીણી દઈશું। બટાકાને આપણે વાસણમાં એડ કરી અને આની અંદર આપણે છીણી દઈશું। આને મેશ કરીને લો તો પણ વાંધો નહીં, પણ મેશ કરવાથી એમાં થોડા ગઠ્ઠા રહી જાય છે। આ રીતે આપણે આને છીણી લઈશું। છીણવાથી આનો મસ્ત સરસ એવો સ્મૂથ લોટ જેવું આપણે આને બાઇન્ડિંગ આપવાનું છે। એટલે આપણે આને આ રીતે બધા જ બટેકાને આપણે ઓવરકુક નથી કર્યા, એટલે આપણે બટાકા એકદમ તૂટી નથી જતા, સરસ એવી ખીર પડી જાય છે આસાનીથી। તો આ રીતે મિત્રો બધા જ બટાકાને આપણે છીણી લઈશું। તો મિત્રો, આપણા બટેકા એકદમ સરસ છીણી લીધા છે। આમાં સૌપ્રથમ આપણે મીઠું નાખીશું, 1 ચમચી, અડધી ચમચી મીઠું નાખ્યું છે। હવે આમાં મેં મરીને ક્રશ કરીને રાખ્યા છે, એને આમાં થોડા એડ કરી દઈશું। ત્યારબાદ ચાટ મસાલો છે એને પણ આમાં એડ કરી દઈશું। ચીલી ફ્લેક્સ 1 ચમચી જેટલી લીધી છે, એને આમાં એડ કરી દઈશું। ત્યારબાદ થોડા સમારેલા ધાણા એડ કરીશું। હવે આને હાથ વડે મસળી અને એનો એક લોટ તૈયાર કરી દઈશું। મિત્રો, આ બધા મસાલામાં મિક્સ થઈ ગયા છે। હવે આપણે આની અંદર કોર્નફ્લોર એડ કરીશું।
મેં 2 ચમચી જેટલો કોર્નફ્લોર લીધો છે. હવે આને બરાબર મિક્સ કરી દઈશું. આમાં જરૂર પડે આપણે થોડું એડ કરીશું. આ રીતે ફરી આપણે થોડો કોર્નફ્લોર એડ કરીશું. હવે આને હાથ વડે બરાબર મસળી અને લોટના ફોર્મમાં આપણે એને લઈ દઈશું. મિત્રો, આપણો આ બટેકાનો જે તૈયાર કર્યો હતો મસળીને લોટ એ રેડી થઈ ગયો છે. હવે આને આ રીતે કરી અને પછી આને આપણે એક આ જીપલોક વાળી જે થેલી છે એમાં આપણે ભરી દઈશું. આમાં જીપલોક વાળી આ થેલી છે એની અંદર આપણે નાખી દઈશું. મોટી થેલી પર તમે લઈ શકો છો. આ રીતે આમાં નાખી અને એને હાથ વડે આ રીતે ભરી દઈશું. આ રીતે આપણે બીજી થેલીમાં પણ પછી આની ઉપર આપણે વેલણથી પ્રેસ કરી અને થેલીમાં બરાબર આપણે આને સેટ કરી દઈશું. આમાં આપણે પોલિથીનમાં જેટલું સમાય એટલું આપણે આમાં બેટર ભરી દઈશું. હવે ત્યારબાદ આને હાથ વડે આ રીતે પ્રેસ કરી દઈશું સારી રીતે. અને અહીંયા આપણે જીપને લોક લગાવી દઈશું. હવે આની પર આપણે વેલણથી પણ થોડું પ્રેસ કરી અને આ લોટને ચારે બાજુ ફેલાવી દઈશું. આ રીતે આપણે જેટલી પણ થેલીઓમાં આપણે બેટર ભરીએ એને આ રીતે પ્રેસ કરી અને ફ્રીઝરમાં આપણે કલાક માટે આપણે મૂકી દઈશું. આપણે આને હવે મેં આ રીતે પેક કરી દીધું છે. હવે આને આપણે ડીપ ફ્રીઝરમાં અડધા કલાક માટે મૂકી દઈશું જેથી કરીને એકદમ સેટ થઈ જાય. તો આપણે હવે આને ફ્રીઝરમાંથી બહાર કાઢી દીધું, સેટ થઈ ગયું છે. હવે આને આપણે આજે મેં મોટી થેલીમાં સેટ કર્યું હતું એને મેં લીધું છે. હવે આપણે થેલીને આ રીતે કટ કરી દઈશું. બંને સાઈડથી આ રીતે કટ કરી અને આને બહાર કાઢી દઈશું. હવે આપણે આના પીસ કરી દઈશું. આ રીતે આપણે આ કરીએ ત્યાં સુધી આપણે તેલ પણ
ગેસ ઉપર મૂકી દઈશું. તો મિત્રો આપણું તેલ આવી ગયું છે અને આ પીસને બધાને મેં કટ કરી અને છૂટા પાડી દીધા છે. હવે આપણે આને ફ્રાય કરી લઈશું. નીચેથી બરાબર ક્રિસ્પી થાય પછી આપણે એને ફેરવીશું. આને આપણે પતાવી દઈશું. ઓકે, તો આપણી ફ્રાઈઝ એકદમ સરસ ફ્રાય થઈ ગઈ છે. હવે આને આપણે બહાર કાઢી લઈશું. આ રીતે બીજી પણ ફ્રાય કરી દઈશું. તો મિત્રો રેડી છે આપણી આલુ ફ્રાઈઝ. આના ઉપર આપણે પેરી પેરી મસાલો છે એને આપણે ઉપરથી એડ કરી દઈશું. એટલે આપણી આ ફ્રાઈઝ પેરી પેરી ફ્લેવરની બની જશે. આને કેચઅપ સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. તો મિત્રો મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે મારી આ આલુ ફ્રાઈઝ તમને કેવી લાગી. થેન્ક યુ મિત્રો.